નમસ્કાર, હું વંદના ગોસ્વામી દેસાઈ આવી છું આપ સુધી એક નવી વાત. એક વખત એક શાળાનો વિદ્યાર્થી પોતાના પ્રિન્સિપાલ પાસે ગયો. ત્યાં જઈ તેના પ્રિન્સિપાલને કહેવા લાગ્યો કે સર, હું આવતીકાલથી સ્કૂલે આવવાનો નથી. પ્રિન્સિપાલે તે વિદ્યાર્થીને પૂછ્યું, કેમ બેટા, શા માટે? તને કંઈ તકલીફ છે? તો તે છોકરાએ જવાબ આપ્યો કે શું કહું સાહેબ તમને, આપણી શાળાના જે શિક્ષકો છે એ અંદરો અંદર એકબીજાની કુથલી કર્યા કરે છે અને વિદ્યાર્થી વચ્ચે પણ મનમેળ નથી. એટલા માટે હું આવતીકાલથી શાળાએ આવવાનું નથી. પ્રિન્સિપાલે કહ્યું કે સારું, કંઈ વાંધો નહીં બેટા, તું આવતીકાલથી શાળાએ ન આવતો, પરંતુ તેની પહેલાં તું એક કામ કરીને જા, પછી તું રાજી ખુશીથી શાળાએ ન આવતો. પ્રિન્સિપાલે કહ્યું કે તું એક ગ્લાસ પાણીનો છલોછલ ભરીને શાળાને 3 થી 4 ચક્કર લગાવ, પરંતુ ધ્યાન રાખજે કે ગ્લાસમાંથી એક પણ ટીપું પાણી નીચે ન પડવું જોઈએ. વિદ્યાર્થીએ કહ્યું, કંઈ વાંધો નહીં સાહેબ. વિદ્યાર્થીએ તે કાર્ય પૂર્ણ કર્યું. પછી તે રજા લેવા માટે ફરી પ્રિન્સિપાલ પાસે આવે છે. ત્યારે પ્રિન્સિપાલે સૌથી પહેલો પ્રશ્ન તે વિદ્યાર્થીને એ પૂછ્યો કે બેટા, જ્યારે તું શાળાને ફરતે ચક્કર લગાવતો હતો, 3 થી 4 ચક્કર તે લગાવ્યા, તે સમય દરમિયાન કોઈ એક શિક્ષક બીજા શિક્ષકની કુથલી કરતું હતું ખરા? છોકરાએ કહ્યું ના. પ્રિન્સિપાલે બીજો સવાલ કર્યો કે કોઈ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હેલફેલ વાતું કરતું હતું ખરા? વિદ્યાર્થીએ કહ્યું ના. તો પ્રિન્સિપાલે ફરી કહ્યું, આવું શા માટે બન્યું તે તને ખબર છે? છોકરાએ કહ્યું ના. પ્રિન્સિપાલ બોલ્યા, તે તારે જાણવું છે? છોકરાએ કહ્યું હા. તો પ્રિન્સિપાલે જવાબ આપ્યો કે જ્યારે તું ચક્કર લગાવતો હતો ત્યારે તારું ધ્યાન માત્ર ને માત્ર ગ્લાસ પર જ હતું. તેમાંથી એક પણ ટીપું નીચે ન પડી જાય તે બાબત ઉપર જ તારું પૂરતું ધ્યાન હતું. તે બાબત ઉપર જ તે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આવું તો શાળામાં અને કોઈ પણ જગ્યાએ બને જ છે. તમે જો તમારા મહત્ત્વની બાબતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને સમય જ નહીં મળે કોઈની ભૂલ શોધવા. જો આપણે આપણી પ્રાથમિકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તો જ આપણા ધ્યેય સુધી આપણે પહોંચીશું, નહીં કે કોઈની ભૂલ શોધવા ઉપર. અને આપણી પ્રાથમિકતા જ આપણને આપણા જીવનની સમૃદ્ધિ અને સુખી રસ્તા ઉપર લઈ જાય છે. તો આવા સદવિચાર સાથે જય ભારત, જય હિન્દ, અસ્તુ.